વાવ થરાદ નવરચિત જિલ્લામાં 2 નગરપાલિકાનો સમાવેશ થાય છે। તેમાં થરાદ નગરપાલિકા મુખ્ય પાલિકા ગણવામાં આવે છે, જેમાં 7 વોર્ડ પર કુલ 28 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતારી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। થરાદ નગરપાલિકા વોર્ડ 1માં ઉમેદવાર ભારતીબેન ચિરાગભાઈ રામાણી અને હરેશભાઈ નાનજીભાઈ ડોહટ દ્વારા જનતાના પાયાના પ્રશ્નોના મુદ્દા લઈને સૌનો સાથ સૌનો વિકાસ સાથે કમળના નિશાન પર મત આપવા અને અપાવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। વંદે માતરમ। પ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટી અમારું શીર્ષ નેતૃત્વ એ બધાનો ખૂબ ખૂબ આભાર માનીશ કે મારા શિવનગર વિસ્તારની અંદર અમોજી પારકર સમાજ જે 1972માં આવ્યા એમના થકી અમને 4 ટિકિટો અહીંયા ફાળવવામાં આવી છે પારકર સમાજમાંથી। તે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। તે પૈકી વોર્ડ નંબર 1 માંથી મારા દીકરાના ધર્મપત્ની એવા ભારતીબેન ચિરાગભાઈ રામાની પણ ટિકિટ આપવામાં આવી છે। એમના થકી વતી પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। સૌપ્રથમ તો સૌને મારા પ્રણામ। ભારતીય જનતા પાર્ટીએ મને વોર્ડ નંબર 1 માં ટિકિટ આપી તે બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। શંકરભાઈ અમારા થરાદ માટે બહુ પણ વિકાસના કામો કર્યા છે, જેવા હોસ્પિટલ, રસ્તા, રોડ, પાણીના પ્રશ્નો હોય કે ગમે તેવા કામ અમે શંકરભાઈએ થરાદને જમજમતું કર્યું છે। હવે થરાદની નગરપાલિકા પણ બનવા જઈ રહી છે। 28 જીતી થરાદનો વિકાસને વધારે વેગ આપી આગળ લઈ જઈશું। પબ્લિકના પણ જે પણ પાયાના પ્રશ્નો હોય, જેવી કે ગટર હોય, પાણી, વીજળી, જે પણ પ્રશ્ન કરી અમે એના સાથે સોલ્યુશન લાવી ઝડપથી થરાદને વિકાસને વધારે વિકાસની ગતિથી આગળ લઈ જઈએ એ અમે પૂરી મહેનત કરીશું। સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।